ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ तोतेरमो श्लोक सॉरी हाँ 74मो श्लोक ततः श्रुतिस्तन्मननं सततं ध्यानं चिरं नित्यनिरन्तरं मुनेः ततो विकल्पं परमेत्य विद्वान् इहैव निर्वाणसुखं समृच्छति सॉरी 72મો શ્લોક છે. આ બધો નંબરના ગરબડ થાય છે જરા. 72મો તમારામાં કયો નંબર છે? 70મો છે કે 72 છે? નથી. અચ્છા, અહીંયા જે લાવણ્ય પાસે બુક હતી ને એ આશ્રમની હતી તો એમાં 72માં બધું પૂરું થઈ ગયું છે. ઓકે ઓકે બરાબર. નો કેમ્પ હતો ને કરેક્ટ કરેક્ટ. હા એમાં આવે ને મારી પાસે જે બીજી બુક જે છે એની અંદર બધા રેન્ડમ છે શ્લોકો. હા આ પેલા સિલેક્ટેડ વર્સિસ હતા ને એટલે બરાબર છે. ચિન્મયાનંદજીની જે બુક છે ને હા 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 કરેક્ટ. મારી પાસે બીજી નથી. એનીવે પણ આ 72મો શ્લોક છે મારી પાસે જે પુસ્તક છે એમાં. એટલે અહીંયા આપણું એકચ્યુઅલ ટીચિંગ જે શરૂ કરે આત્મ અનાત્મ વિવેક વગેરે પહેલાં આ આચાર્ય મતલબ ગુરુજી જે છે એ આ શિષ્યના વખાણ કરે છે અને સાથે સાથે જે ટીચિંગ છે એના પણ વખાણ કરે છે. અને એ 71 અને 72મા શ્લોકની અંદર બે વસ્તુની ચર્ચા કરવામાં આવી અને એક છે 71મા શ્લોકની અંદર કહું આ જ્ઞાન માટે કેવી પ્રકારની યોગ્યતા જોઈએ એની વાત કરવામાં આવી અને 72મા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્તિ માટે કયા કયા સાધન છે એની વાત કરવામાં આવી. જ્ઞાન એટલે બંનેની અંદર એટલે આખી આપણે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે ત્યાં સુધીની જે સાધના છે એમાં બે તબક્કા રહેલા છે. પહેલો તબક્કો છે જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ અને બીજો તબક્કો છે જ્ઞાન પ્રાપ્તિ. એ જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ એટલે આપણે આપણી જાતને જ્ઞાન માટે તૈયાર કરવું, યોગ્ય બનાવવું અને એને આપણે સામાન્ય રીતે સાધન ચતુષ્ટય સંપત્તિ કહેતા હોઈએ છીએ. અથવા તો આપણું ધાર્મિક જીવન છે એન્ટાયર રિચ્યુઅલિસ્ટિક લાઈફ, આપણી જે મૂલ્યોનું પાલન વગેરે બધું જે છે એ આખું જ્ઞાન યોગ્યતાને અંતર્ગત આવી જાય છે. એટલે વેદાંતની દ્રષ્ટિએ કેવળ પણ ધાર્મિક જીવન જે છે એ પૂરતું નથી. ઘણા મોટાભાગના લોકો તો આવું જ માનતા હોય છે કે આપણે ધાર્મિક જીવન જીવતા હોઈએ, રોજે પૂજાપાઠ જપ વગેરે કરતા હોઈએ, આપણે મૂલ્યોનું પાલન કરતા હોઈએ, પ્રામાણિક હોઈએ, સત્ય બોલતા હોઈએ વગેરે, તેટલું પૂરતું છે જીવનમાં. વેદાંત કહે છે એ પૂરતું નથી. વાસ્તવની અંદર એ તો બધું આ મોક્ષ પ્રાપ્તિ માટે એક અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે છે અને જરૂર વેદાંતનો સ્વીકાર કરે છે અને એપ્રિશિએટ પણ કરે, પરંતુ વાસ્તવની અંદર એ જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિના અંતર્ગત છે. અને તો પછી જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ એટલે એનો અર્થ કે જ્ઞાન બીજો તબક્કો રહેલો છે આ છે અને એ તબક્કો છે જ્ઞાનની પ્રાપ્તિનો તબક્કો. અને એની અંદર ફિલોસોફી એટલે બે વસ્તુ થઈ ગઈ. આમ જો તમે ડિવાઈડ કરો ને તો પહેલું છે રિલિજન અને બીજું છે ફિલોસોફી. એટલે રિલિજન વગેરે જે છે આપણને આ ફિલોસોફી માટે, દર્શન માટે, આત્મદર્શન માટે આપણને તૈયાર કરે, વેદાંત દર્શન માટે તૈયાર કરે. એટલે આ જે ધાર્મિક જીવન જે છે એનો આખો આ આશય રહેલો છે.
અને એટલે એ દ્રષ્ટિએ આપણા દાર્શનિકો, ખાસ કરીને વેદાંતનું દર્શન કરનારા આચાર્યો છે, બધા લોકો ધાર્મિક હતા જ અને છેક સુધી રહ્યા. કોઈ આપણા ફિલોસોફરો કેવળ ફિલોસોફીનું દર્શન કરે, વેસ્ટર્ન ફિલોસોફર જેવા નહીં. વેસ્ટર્ન ફિલોસોફર્સ છે એ લોકો રિલિજિયસ કેવું નહીં, પ્યોર ફિલોસોફીને વરેલા. જ્યારે આપણે વેદાંત દર્શન કરનારા જે આ બધા આપણા દાર્શનિકો, જે આચાર્ય થઈ ગયા, એ બધા પહેલાં ધાર્મિક જીવનવાળા અને પછી આ રીતે ફિલોસોફી, આત્મદર્શન કરનારા. એટલે બંને વસ્તુનો ભાર અપાય છે. અને ઇવન રિલિજિયસ લાઈફ અર્થાત ધાર્મિક જીવન વગેરે હોય ત્યારે પણ દર્શન તો રહેલું હોય, પરંતુ એ જરા ગૌણ રૂપે રહેલું હોય. જ્યારે દર્શનની પ્રધાનતા હોય જીવનમાં, ત્યારે ધાર્મિક જીવન જે છે એ ગૌણ રૂપે રહેલું હોય. એટલે આપણે જેને પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ કહીએ છીએ, એ આ જ વસ્તુ છે. પ્રવૃત્તિ માર્ગ એટલે વાસ્તવની અંદર આ આપણું ધાર્મિક જીવન, અને નિવૃત્તિ માર્ગ એટલે જેમાં જ્ઞાનની કે દર્શનની પ્રધાનતા. અને આ બંનેમાં વસ્તુઓ, પ્રવૃત્તિ માર્ગમાં નિવૃત્તિ કંઈક અંશે રહેલી છે અને નિવૃત્તિ માર્ગમાં પ્રવૃત્તિ રહેલી છે. એટલા માટે આપણે કહીએ છીએ પ્રવૃત્તિ માર્ગ એટલે દાખલા તરીકે ગૃહસ્થ જીવન હોય તો ગૃહસ્થ જીવનની અંદર પણ સંન્યાસ રહેલો છે. કેટલીક વસ્તુનો ત્યાગ આપણે કરીએ, આપણી માલિકીનો ત્યાગ કરીએ, આપણે ગૃહસ્થ હોઈએ ત્યારે પણ, તો આપણે સંન્યાસી જ છીએ અને એવું કરતા જ રહેતા હોઈએ છીએ, કેટલીક વસ્તુનો ત્યાગ વગેરે કરતા જ હોઈએ છીએ. અને સંન્યાસી જીવન હોય, નિવૃત્ત જીવન હોય તો પણ એમાંય પ્રવૃત્તિ કંઈક અંશે એના નિત્ય કર્મો બીજું કંઈક રહેલું જ હોય છે. એટલે આમ બંનેમાં રહેલું છે. પ્રવૃત્તિમાં નિવૃત્તિ રહેલી જ છે, પણ પ્રવૃત્તિની પ્રધાનતા નિવૃત્તિ ગૌણ. નિવૃત્તિ માર્ગની અંદર નિવૃત્તિની પ્રધાનતા પ્રવૃત્તિ ગૌણ. અને આ રીતે વાસ્તવમાં આ બંને વસ્તુની ચર્ચા અહીંયા આ રીતે 71 અને 72 શ્લોકની અંદર થઈ રહી છે. અને અહીંયા આપણે જે 72 શ્લોકની અંદર જે જ્ઞાન પ્રાપ્તિના સંદર્ભમાં 3 સાધનોની વાત કરી રહ્યા હતા. એક છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. અને એ શ્રવણ, મનન અને નિધિધ્યાસનની અંદર શ્રવણની આપણે શ્રવણ અને મનનની ચર્ચા ગઈ વખતે કરેલી. અને એ શ્રવણનો અર્થ થઈ ગયો, એ શ્રવણનો અર્થ એટલો જ છે કે ઉપનિષદનું તાત્પર્ય શું છે, બસ એનું નામ શ્રવણ. એ નક્કી કરવું મનની અંદર કે ઉપનિષદનું, વેદનું તાત્પર્ય શેમાં રહેલું છે, મારા જીવનના ધ્યેય વિશે ઉપનિષદ શું કહે છે, અને એ ધ્યેયની પ્રાપ્તિના કયા સાધનોની વાત કરે છે, એ બધાનું તારણ કરવું. ઉપનિષદ કહે છે કે તારા જીવનનું ધ્યેય બ્રહ્મ છે, ફુલફિલમેન્ટ, ફુલનેસ છે, લિમિટલેસનેસ છે, એ બ્રહ્મ, એને બ્રહ્મ કહેવામાં આવે છે. અને આ જીવ બ્રહ્મ સાથે ઐક્ય, અર્થાત તું અને બ્રહ્મ વાસ્તવની અંદર બે ભિન્ન વસ્તુઓ છે. અજ્ઞાનને કારણે તું તારી જાતને જીવ માનું છું. એટલે આ રીતે શ્રુતિનું તાત્પર્ય નક્કી કરવું એ શ્રવણ છે, જેની અંદર એટલે ટોટલી આ જે તે ઉપનિષદ, એમાં રહેલા મંત્રોનું એનાલિસિસ, મંત્રમાં રહેલા શબ્દોનું એનાલિસિસ, અને છેવટે નક્કી કરીએ આપણે કે ઉપનિષદનો સાર, બધા જ ઉપનિષદોનો, એક નહીં, સર્વ ઉપનિષદોનો સાર વાસ્તવમાં જીવ બ્રહ્મૈક્ય છે. એ અને અજ્ઞાન જ જીવનની સમસ્યા છે, જ્ઞાન જીવનનું ધ્યેય છે. આ બધું નક્કી કરવું એનું નામ શ્રવણ છે. અને જ્યારે આવું નક્કી થઈ ગયું પછી વાસ્તવમાં મારે મારી જાતને પૂછવું જોઈએ કે બરાબર છે, શ્રુતિએ તો આ કહ્યું, પણ હું કન્વિન્સ થયો છું કે નહીં. આ બીજો તબક્કો શરૂ થયો, એ છે મનન. એટલે ઇફ આઈ એમ નોટ કન્વિન્સ, બરાબર, તો પછી ઉપનિષદનો જે પાસેથી જે મેં શ્રવણ કર્યું છે, અને એ શ્રવણમાંથી જ મારી બુદ્ધિને કન્વિન્સ કરવાના આન્સર શોધવા જોઈએ. એટલે આપણે જેને કહીએ ને કે બુદ્ધિના સ્તરે જે આપણા મનમાં કેટલેક દોષો કે અવરોધો રહેલા છે, જેને કારણે આ પૂરેપૂરો આપણે આ જ્ઞાનનો સ્વીકાર ન કરી શકતા હોઈએ, તો એ બધા બુદ્ધિના દોષો કે બુદ્ધિએ ઉઠાવેલા પ્રશ્નો, દાખલા તરીકે એનું સમાધાન આપણે જે સાંભળ્યું છે, શ્રવણ કરેલું છે, જે તાત્પર્ય નક્કી કરેલું છે ઉપનિષદનું, એમાંથી જ આપણે એના જવાબો આપણે જાતે શોધવા જોઈએ. એટલે હવે શ્રવણ પૂરું થાય ને એની સાથે ટીચરનો રોલ, મેઇન ટીચરનો રોલ શ્રવણ વખતે હતો, એ ઓછો થઈ જાય. મનન નિધિધ્યાસનની અંદર એ વ્યક્તિ, સાધકનો પોતાનો રોલ વધારે રહેલો છે. જરૂર ટીચર મદદરૂપ થતા હોય છે, પરંતુ એ ગૌણ હોય છે. એટલે આ મનન પછી ત્યારબાદ નિધિધ્યાસન. હવે શેની જરૂર? તો પણ બુદ્ધિ મારી કન્વિન્સ થઈ ગઈ છે. આ બુદ્ધિ ભલે ને કન્વિન્સ થઈ ગઈ, પણ બધા ઇમોશનલ ઇસ્યુ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ બધું એમનું એમ જ છે. એટલે એનો અર્થ એવો થયો કે બૌદ્ધિક રીતે વસ્તુ નક્કી થઈ ગઈ હોવા છતાં આપણા જીવનની અંદર એ વસ્તુઓ નથી દેખાતી હોતી, આપણો એવો અનુભવ હોય છે. અને માટે
નિધિધ્યાસન વગેરે દ્વારા આપણી આ ઇમોશનલ બ્લોક ને દૂર કરવા. એને કેમ પણ એવો ઇમોશનલ બ્લોક કેવી રીતે રહી શકે? કારણ કે ભાઈ એ તો જન્મોજન્મના છે અને માટે એ બધા જન્મોજન્મથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ છે, આ રાગદ્વેષ વગેરે બધી વસ્તુઓ. અને માટે નિધિધ્યાસન એવી પ્રક્રિયા છે જેના દ્વારા આ બધી વિપરીત ભાવના જે છે એને નિવૃત્તિ કરવી જોઈએ. એમાં દેહાત્મ ભાવના પણ આવી ગઈ. રાગદ્વેષ હોય એટલે દેહાત્મ ભાવના નક્કી જ થઈ ગઈ. રાગદ્વેષ દેહને આત્મા માનવાને કારણે જ હોય નહીં, એમને હોય જ નહીં. બરાબર છે ને? દેહને અનુકૂળ મને અનુકૂળ, મનને અનુકૂળ મને અનુકૂળ, દેહને પ્રતિકૂળ મને પ્રતિકૂળ, એમ. એટલે રાગદ્વેષ દેહ મન બુદ્ધિને જ આપણે આત્મા માનવાને કારણે થયેલું છે. એટલે એ પણ આપણે દેહાત્મ ભાવના પણ એ વિપરીત ભાવના કહીએ. રાગદ્વેષ કામ ક્રોધ વગેરે પણ આપણે જે હેબિચ્યુઅલ બધું આપણા મનમાંથી એમ એકદમ બહાર આવતું હોય છે, ઇમોશનલ ઇશ્યુઝ, એ પણ વસ્તુઓ બધી આપણે વિપરીત ભાવના કહીએ. એ વિપરીત ભાવનાની નિવૃત્તિ માટે નિધિધ્યાસન વગેરેની આવશ્યકતા છે. અને જેથી કરીને આ જે જ્ઞાન આપણું બુદ્ધિમાં સ્પષ્ટ થયેલું છે એ જ્ઞાન હવે આમાં આપણે એસિમ્યુલેટ કરી શકીએ. એટલે આ રીતે 3 શ્રવણ મનન અને નિધિધ્યાસન જે છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે જરૂરી છે. એ વસ્તુ 72મા શ્લોકમાં કહેવામાં આવી. અને આ મનન વગેરેની જે મેં વાત કરી એમાં મેં કહ્યું પ્રમાણે એ સ્ટુડન્ટ કે એ સાધક જે છે એનો મુખ્ય રોલ રહેલો છે. કારણ કે એનું કારણ કેમ આવું છે? એવું છે કે શ્રવણમાં તો આચાર્યનો મુખ્ય રોલ એટલા માટે કે શ્રવણમાં તો તમે ઉપનિષદનું તાત્પર્ય નક્કી કરો છો. ઉપનિષદનું તાત્પર્ય બધા માટે સમાન છે, એમાં વ્યક્તિગત ન હોય. તમારા માટે ઉપનિષદનું તાત્પર્ય એક અને બીજા માટે બીજું એવું તો ન હોય. અને માટે એ ટીચર એમાં એનો મુખ્ય રોલ હોય છે, જે તમને ઉપનિષદનું તાત્પર્ય તમારા માટે ઉદ્ઘાટિત કરે, બતાવે તમને કે જો ભાઈ આ વસ્તુ છે. એટલે એમાં જુદી વસ્તુ. પણ મનન વગેરે જે છે એમાં તો વ્યક્તિગત પ્રશ્નો છે ને. દરેકની બુદ્ધિમાં વિવિધ પ્રકારના પ્રશ્નો હોય છે. અને માટે એમાં ઇટ્સ એકચ્યુઅલી જે ડાઉટ વગેરે હોય છે એ તો પ્રત્યેકની બુદ્ધિમાં ભિન્ન ભિન્ન હોય છે. અને માટે એક જ આન્સર જો આચાર્ય આપી દે એનાથી બધાને સંતોષ ન થઈ શકે, પ્રત્યેકની બુદ્ધિનું સમાધાન ન થઈ શકે. અને માટે સ્ટુડન્ટનો પોતાનો રોલ ઘણો મહત્ત્વનોમાં બની જતો હોય છે. એટલે આઈ હેવ ટુ ઇન્વેન્ટ માય ઓન આન્સર, એવું, ટુ સેટિસ્ફાય માય ઓન ઇન્ટેલેક્ટ, એવું કહેવામાં આવે છે. હા, જરૂર એની અંદર ટીચરનું પાસેથી એ પ્રશ્નનો ઉત્તર લઈ શકાય, પણ એ પ્રશ્નનો ઉત્તર લીધા પછી આપણે આપણી રીતે ફેબ્રિકેટ કરવો પડે. હા, એટલે આચાર્ય તો તમને તમારી બુદ્ધિને સંતોષ થાય એવો ઉત્તર આપી દે, પણ તમારી બુદ્ધિનું સમાધાન તમારે જાતે જ છેવટે પછી કરવું પડતું હોય છે. એટલે મનનમ એ જે છે એ વાસ્તવમાં થોડું સબ્જેક્ટિવ વસ્તુ છે. નિધિધ્યાસન પણ એ રીતે સબ્જેક્ટિવ વસ્તુ છે, કારણ કે દરેકના ઇમોશનલ ઓબ્સ્ટેકલ્સ જુદા જુદા હોય છે. કોઈનામાં રાગદ્વેષની પ્રધાનતા હોય, કોઈનામાં કંઈક બીજી પ્રધાનતા હોય, ઈર્ષ્યાની પ્રધાનતા હોય, કશાકની, જેવી દરેકની પોતાને ઇમોશનલ ઇસ્યુ ભિન્ન ભિન્ન હોય છે. અને માટે એ પણ નિધિધ્યાસન પણ એક વ્યક્તિગત વસ્તુ છે. એની અંદર ગુરુનો કે મતલબ કે આચાર્યનો રોલ, ગુરુ અને શાસ્ત્ર બંનેનો રોલ પ્રમાણમાં ગૌણ હોય છે. એટલે આ રીતે મનન અને નિધિધ્યાસન, શ્રવણ મનન અને નિધિધ્યાસન, અને આમાંથી એકે વસ્તુ ઓપ્શનલ નથી, બધી વસ્તુ કમ્પલસરી છે. શેના માટે? જ્ઞાન પ્રાપ્તિ માટે. જ્ઞાનની યોગ્યતા માટે ઘણા બધા ઓપ્શન છે. હા, ધાર્મિક જીવનને અંતર્ગત કંઈ પણ વસ્તુઓ લઈ શકાય છે. કોઈકને જપમાં જ રસ હોય, કોઈકને કંઈક પૂજામાં રસ હોય, કોઈકને કંઈક મૂલ્યોના પાલનમાં રસ હોય, એ બધી વસ્તુઓ શક્ય છે. જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિમાં અનેક વિકલ્પ છે, પણ જ્ઞાન પ્રાપ્તિમાં વિકલ્પ નથી. શ્રવણ મનન નિધિધ્યાસન સિવાય કોઈ બીજી વસ્તુ ના, એ ભાઈ એવો કોઈ વિકલ્પ નથી. એવો વિકલ્પ. એટલે એ રીતે અહીંયા કહેવામાં આવે છે શ્રુતિ તન મનનમ. એટલે તન મનનમ એટલે જે તમે શ્રવણ કરેલું છે, ઉપનિષદનું તાત્પર્ય વગેરે નક્કી કર્યું છે આચાર્ય પાસેથી, આચાર્યની મદદથી, એના પર જ મનન કરવું. એમ તન મનનમ એટલે તે વસ્તુ પર મનન. એટલે વાસ્તવની અંદર જે ટીચિંગ જે છે એની અંદર પર એનું જ મનન કરવું જોઈએ, બીજી કોઈ વસ્તુનું નહીં. અને સતત્વ ધ્યાનમ, એ સતત્વ ધ્યાનમાં આપણે જોઈ ગયા, એ સતત્વ ધ્યાન અર્થાત નિધિધ્યાસન જે છે એની વાત કરવામાં આવી. આત્મા બ્રહ્મ છે એનું, એ વસ્તુની. આમાં એવું છે કે એક જીવ તરીકે, એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે શું સત્ય રહેલું છે, શું સાર છે. એટલે આત્મા સત્ય છે, અનાત્મ મિથ્યા છે, દેહ મિથ્યા છે વગેરે એ વસ્તુ. અને
જગતનું સાર શું છે? તો જગતનું સાર બ્રહ્મ છે. એક જીવનો સાર કે જીવનું સત્ય વાસ્તવમાં આત્મા છે, અને જગતનો સાર કે જગતનું સત્ય બ્રહ્મ છે, અને આત્મા જ બ્રહ્મ છે. આ રીતે વાસ્તવમાં એ પ્રકારે એવું દર્શન કરવું, અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારે દર્શન કરવું. અને આવું ધ્યાન કે આવું નિધિધ્યાસન ક્યાં સુધી કરવું જોઈએ? એક દિવસ, 2 દિવસ, ના ભાઈ, સ્થિરમ. આચાર્ય કહે છે સ્થિરમ એટલે ફોર અ વેરી લોંગ ટાઈમ, ઘણો સમય સુધી કરવું જોઈએ. કારણ કે દેહાત્મ ભાવના ઘણી જૂની છે, ઘણી અનાદિકાળથી છે, અજ્ઞાનને કારણે. અને પણ આવું કેમ? એટલે ભાઈ એવું છે કે ભાઈ ગમે તે વસ્તુ છે, આપણી પર્સનાલિટીની અંદર પણ કેટલીક વસ્તુ એવી છે કે જેને બદલવામાં ઘણો સમય લાગે છે. આ તો ઇમોશનલ પર્સનાલિટી બદલવાની વાત ચાલે છે અહીંયા તો નિધિધ્યાસનની અંદર. પરંતુ આપણી ભૌતિક શારીરિક દ્રષ્ટિએ પણ આપણે બદલાવ લાવવો હોય ને, શરીરમાં પણ. દાખલા તરીકે વજન ઉતારવું હોય, 8-10 કિલો વજન ઉતારવું હોય, ઘણા લોકો આવો રેડિકલ પ્રોગ્રામ લેતા હોય છે. રોજને ખાલી પેલું શું છે ને કે આપણે કોકોનટ, ટેન્ડર કોકોનટ, હા, બસ આ લીલા નાળિયેરનું પાણી પીએ રોજ, અને ઉતારે 8-10-15 કિલો વજન ઉતારે. પણ પછી એ ઉતારે 10-15 દિવસની અંદર કે 20 દિવસમાં ઉતારે ખરા, અને વળી પછી એનાથી એટલા ત્રાસી ગયા હોય નાળિયેરથી, એટલે પછી હવે બીજું બધું ખાવાનું શરૂ કરી દે, અને 15 કિલો ઉતાર્યું હોય, પાછા 15-20 દિવસમાં બીજું 20 કિલો વધારી દે. એટલે રેડિકલ પ્રોગ્રામની અંદર હંમેશા આવું થતું હોય છે. પણ તમે ગ્રેજ્યુઅલી એક્સરસાઇઝ સાથે જ્યારે ઉતારો તો એવો ઉતારતા સમય લાગતો હોય છે. એટલે જો ભૌતિક રીતે, શારીરિક રીતે બદલાવ લાવવામાં પણ જો આટલો સમય થતો હોય, ગ્રેજ્યુઅલી ચેન્જ લાવવામાં, તો પછી આપણી ઇમોશનલ પર્સનાલિટીને બદલવામાં નિધિધ્યાસન લાંબો સમય કરવો જ પડે, એમાં કોઈ શંકા નથી. અને એ રીતે વાસ્તવમાં કહેવામાં આવે છે કે એમાં સ્થિરમ એટલે ઘણો સમય એની અંદર લાગી શકે છે. અને શંકરાચાર્યજી પછી આગળ વાત કરે છે નિત્યમ. સ્થિરમ તો ખરું, બરાબર છે, ફોર લાંબા સમય સુધી, ફોર વેરી લોંગ ટાઈમ. પણ નિત્યમ એટલે કન્સિસ્ટન્ટલી, રેગ્યુલરલી, એવો પણ એનો અર્થ થાય છે. એન્ડ નોટ ઇન ફિટ્સ એન્ડ સ્ટાર્ટ્સ. આ લોકો કહે ને નોટ ઇન ફિટ્સ એન્ડ સ્ટાર્ટ્સ, એટલે બસ રેગ્યુલર કરવું જોઈએ, નિત્યમ. નિરંતરમ, અંતરનો અર્થ થાય છે ગેપ. નિરંતરમ, ગેપ વગર. તમે કરો છો ખરા, વર્ષો સુધી નિધિધ્યાસન કરો છો ખરા, પણ વચ્ચે વચ્ચે ગેપ પણ રાખો છો, ના એવું નહીં. એટલે સ્થિરમ ફોર એ લોંગ ટાઈમ, નક્કી થઈ ગયું. નિત્યમ એટલે કન્સિસ્ટન્ટલી, અને નિરંતરમ વિધાઉટ એની ગેપ પણ નહીં. મુનેહે એટલે આ જે વ્યક્તિએ જેણે શ્રવણ અને મનન કરેલું છે અને જ્ઞાન સ્પષ્ટ બન્યું છે, એને માટે અહીં મુનિ શબ્દ વાપરે છે. આવા મુનિએ આવું નિધિધ્યાસન સતત્વ ધ્યાનમ, આ પ્રકાર સતત્વ ધ્યાન, સતત્વ એટલે રિયાલિટી, આત્મા, અને એનું ધ્યાન એટલે કે નિધિધ્યાસન, આત્મધ્યાન એટલે નિધિધ્યાસન. એ નિધિધ્યાસન આ રીતે દીર્ઘ સમય સુધી અને રેગ્યુલર કરવું જોઈએ, અને નિરંતર કોઈ પણ પ્રકારના ગેપ વગર એણે કરવું જોઈએ. આવું અહીં વસ્તુ કહેવામાં આવે છે. તો પછી યુ વિલ ગેટ ધ બેનિફિટ, અને બેનિફિટ એટલે મોક્ષ વગેરે. અર્થાત મને હવે મારા વિશે સહેજ પણ અજ્ઞાન નથી, સંશય નથી. હું કોણ છું એવો પ્રશ્ન નથી. અત્યારે જેમ મને પ્રશ્ન નથી, અત્યારે પ્રશ્ન નથી હું કોણ છું, હું મનુષ્ય છું, બહુ સ્પષ્ટ જ્ઞાન છે મને. એવું ને એવું હું બ્રહ્મ છે એવું સ્પષ્ટ જ્ઞાન જન્મે, તો એનો અર્થ કે નિધિધ્યાસને એનું કામ કરી લીધું છે. અને એ શું પરિણામ, શું રિઝલ્ટ, શું એને ફળ પ્રાપ્ત થાય, એ પણ અહીં આચાર્ય વાત કરે છે. તદ વિદ્વાન અવિકલ્પમ પરમ એત્ય. તદ વિદ્વાન, હવે એને વિદ્વાન જ કહેવાય ખરેખર, જેણે આવું નિધિધ્યાસન પણ કરેલું છે એવો જ્ઞાની વ્યક્તિ. તતઃ ત્યારબાદ, એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા બાદ, તતઃનો અર્થ થાય છે ત્યારબાદ, ધેર આફ્ટર એટલે વેર આફ્ટર, એટલે એકચ્યુઅલી શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા બાદ વિદ્વાન, આ વિદ્વાન વ્યક્તિ, એત્ય એટલે આમ પહોંચીને, એટલે અહીંયા પ્રાપ્ત કરીને, એવું આપણે ગણવું જોઈએ. અર્થાત એ જીવન મુક્તિ પ્રાપ્ત કરે છે. કેવા પ્રકારની જીવન મુક્તિ છે? એ જીવન મુક્તિ શું વસ્તુ છે? એટલે કે છે પરમ એત્ય. પરમનો અર્થ થાય છે અલ્ટિમેટલી, જે બ્રહ્મ છે વગેરેની પ્રાપ્તિ કરીને. એત્યનો અર્થ ઈ ધાતુમાંથી બનેલો છે. એકચ્યુઅલી ઈ ધાતુનો અર્થ છે જવું. એત્ય એટલે જઈને, એટલે બ્રહ્મ પાસે જઈને, અર્થાત બ્રહ્મને જાણીને. હંમેશા ગતિ અને જ્ઞાન જોડે જાય છે. ઉપનિષદની અંદર ગતિ શબ્દ આવે એટલે એનો અર્થ તમારે જ્ઞાન ગણી લેવાનું. એટલે
કારણ કે અહીંયા કંઈ જવાનું છે નહીં. દેર ઇઝ નો ફિઝિકલ ડિસ્ટન્સ બિટવીન મી એન્ડ બ્રહ્મન, પરંતુ અજ્ઞાનનું અંતર છે. એટલે એ રીતે અહીંયા એને એ તે કહેતા હોય છે, અજ્ઞાનની નિવૃત્તિ થવી. અવિકલ્પમ પરમ બ્રહ્મ. હા જુઓ, અવિકલ્પમ, જેમાં કોઈ વિકલ્પ નથી. કયા વિકલ્પો પણ? પ્રમાતા, પ્રમાણ, પ્રમેય વગેરે બધા વિકલ્પો છે ને, કર્તા, કર્મ, આ બધી ત્રિપુટીઓ જ વિકલ્પો છે. એટલે એ બધા જ વિકલ્પોથી જે પર છે એવું પરમ બ્રહ્મ જે છે એને અવિકલ્પ બ્રહ્મ કહ્યું. અથવા સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ, આ બધા ડિવિઝન છે એ બધામાંથી એ મુક્ત બની ગયો છે. અવિકલ્પમ એટલે ડિવિઝન લેસ. કેવી રીતે પ્રાપ્ત કરે છે? એટલે આ વસ્તુ કેવી રીતે પોતાની જાતને આવી રીતે અવિકલ્પ જાણે છે? એટલે કારણ કે જાણે છે કે આ બધા વિકલ્પો છે ને કેવળ અનાત્મામાં રહેલા છે. વિકલ્પો અનાત્મામાં જ છે, આત્મામાં કોઈ વિકલ્પ નથી. એટલે સર્વ વિકલ્પો અનાત્મામાં છે. અને એ રીતે વાસ્તવમાં હું સર્વ અનાત્મા તો મિથ્યા છે, એમાં એ મિથ્યા અનાત્માને અસ્તિત્વ પ્રદાન કરનારું આત્મા એનાથી વિલક્ષણ છું. અને માટે હું તો આ અવકાશ સમાન સર્વ પ્રકારના વિકલ્પોથી મુક્ત છું, ચૈતન્ય છું. આ સર્વ વિકલ્પો જે છે મારી અંદર કેવળ આભાસ રૂપે રહેલા છે. સર્વ વિકલ્પો કેવી રીતે પણ સમજાય સ્વામીજી આ વસ્તુ? બસ જેવી રીતે એક વેકર જાણે છે, જાગ્રત પુરુષ જાણે છે કે આ જે સ્વપ્નની અંદર રહેલા જે સર્વ વિકલ્પો હતા, હે ને, સ્વપ્નનો પ્રમાતા, ડ્રીમર, અને સ્વપ્નના પદાર્થો અને બધા એ પદાર્થોને જાણવાને અનુભવવા માટેના સાધનો, આ બધું પ્રમાતા, પ્રમાણ, પ્રમેય, આ બધું જે સ્વપ્નની અંદર હતું એ બધું મારી અંદર કેવળ એક આભાસ રૂપે રહેલું છે. એવું જાગ્રત પુરુષ જેમ જાણે છે કે હું સર્વ વિકલ્પોથી મુક્ત છું, એવી રીતે આ વ્યક્તિ પણ જાણે છે. જે જાગેલી, હવે સાચા અર્થમાં જાગી ગયેલો છે, એ જાણે છે કે આ જાગ્રત અવસ્થાની અંદર રહેલા પણ આ બધી વસ્તુ પ્રમાતા, પ્રમાણ વગેરે બધું જે છે એ બધી જ વસ્તુ કેવળ મિથ્યા છે. સર્વ મિથ્યાનું અધિષ્ઠાન હું બ્રહ્મ છું. આ રીતે અવિકલ્પમ પરમ બ્રહ્મ એત્ય, આવું અવિકલ્પ બ્રહ્મ જે છે એને જાણીને કોણ? વિદ્વાન, જ્ઞાની પુરુષ. એને નિધિધ્યાસનથી પણ આ વસ્તુ સ્પષ્ટ થઈ છે. અને માટે આ બધી પણ છતાંય સમજીએ એક એક્સપેરિમેન્ટલ મોડેલ આનું હોવું જોઈએ કે વાસ્તવની અંદર આ અનાત્મા, સમગ્ર અનાત્મા પ્રપંચ આત્મામાંથી જ આવ્યો છે, એના થકી એનું અસ્તિત્વ છે ને એમાં જ લય પામી જાય છે. માટે ખરેખર હું તો સર્વ વિકલ્પોથી મુક્ત છું ને, વિકલ્પો અનાત્મામાં છે ને, અનાત્માનું અસ્તિત્વ મારે કારણે છે ને, અને એ સર્વ મારામાંથી ઉત્પન્ન થાય છે, મારામાં લય પામે છે. એના માટે એક એક્સપેરિમેન્ટલ મોડેલ તો હોવું જોઈએ. આ છે ને એક્સપેરિમેન્ટલ મોડેલ, 3 અવસ્થા છે, એને ડિવાઈડ કરી દો. પહેલી 2 અવસ્થાઓ છે એમાં આ જ છે. જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થાની અંદર અનેક અનાત્મ પ્રપંચના તમે જે દર્શન કરો છો એ તમારામાંથી ઉત્પન્ન થયેલા છે એકચ્યુઅલી. અને સુષુપ્તિની અંદર એ સર્વ પ્રપંચ જે છે ક્યાં લય પામે છે? તમારામાં જ લય પામે છે. તમારામાંથી જ સવારે આવે છે ને બહાર, બધું એક એક વસ્તુ તમારામાંથી બહાર આવે છે અને સુષુપ્તિની અંદર તમારામાં જ લય પામે છે. બસ તો આ મોડેલ તો છે કે આ તમે સુષુપ્તિની અંદર કેવળ એક સત સ્વરૂપ છો, એક્ઝિસ્ટન્સ. ચાલો હવે આપણે આજકાલ એ ચર્ચા ચાલે છે તો સત સ્વરૂપ. હા, તમે સત સ્વરૂપ છો, એમાંથી જ બધી વસ્તુ આવે છે. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, સ્વમ અપિતો ભવતી, તદા સ્વપિતિ ઇતિ નામ. છંદોગીની અંદર બહુ સ્પષ્ટ કહી દીધું. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, સતા સદરૂપેણ. આ વ્યક્તિ જ્યારે સૂઈ જાય છે ત્યારે કેવળ સદરૂપ બની જાય છે. બધી જ વસ્તુ આ સતની અંદર લય પામી જાય છે. અને જે સવારે જાગો ત્યારે એ સતમાંથી જ બધી વસ્તુઓ જાણે કે બહાર આવે છે. એનો અર્થ કે આ સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર સત સ્વરૂપ, પ્યોર એક્ઝિસ્ટન્સ, યુ આર દેટ પ્યોર એક્ઝિસ્ટન્સ, કોન્શિયસનેસ એકચ્યુઅલી. અને એ રીતે વાસ્તવમાં મોડેલ છે જ કે આ બધું તમારા પર જ નિર્ભર છે. આ સમગ્ર અનાત્મ પ્રપંચ જે આનું અનેક પ્રકારના વિકલ્પોવાળું છે, એ સર્વનું અસ્તિત્વ તમે સત સ્વરૂપ પરમાત્મા જો આત્મા છો કે પરમાત્મા છો એમાંથી જ આવેલું છે. માટે તમે નિર્વિકલ્પ છો. તમારી અંદર એ સર્વનો લય થઈ જાય છે. અને સુષુપ્તિમાં તમારા કોઈ વિકલ્પો જોવા મળતા નથી. એટલે તમે એ રીતે અવિકલ્પ છો, પરમ બ્રહ્મ છો, જેમાંથી આ સમગ્ર અનાત્મ પ્રપંચ આવેલો છે. માટે એક્સપેરિમેન્ટલ મોડેલ છે, એટલે એ વસ્તુ સમજી શકાય છે. અને આવું આનું નામ જ જીવન મુક્તિ, કે હું આવું અવિકલ્પ કે નિર્વિકલ્પ કે બ્રહ્મ છું, જેમાંથી આ સમગ્ર અનાત્મ પ્રપંચ જેની અંદર રહેલો છે. ફ્લોટ, ઇટ ઇઝ ફ્લોટિંગ, લાઈક ફ્લોટિંગ, યુ નો, બટ નોટ લાઈક એ બોટ.
જેવી રીતે નાવ જે છે પાણીમાં તરતી હોય, નાવ પાણીની અંદર રહેલી હોય, એવી રીતે અનાત્મ પ્રપંચ મારી અંદર રહેલો નથી. અનાત્મ પ્રપંચ તો મારાથી અભિન્ન છે વાસ્તવની અંદર. જેવી રીતે ઘડો માટીમાં ફ્લોટ થાય છે ને એ રીતે ફ્લોટ થાય છે એની એટલે એ સમજવું પડે એ વસ્તુ છે. એટલે આને જ જીવન મુક્તિ કહેવામાં આવે છે. ફ્રીડમ ફ્રોમ ઓલ ડિવિઝન્સ ઇઝ મોક્ષ. સર્વ દ્વૈત, સર્વ પ્રકારના વિભાગોમાંથી મુક્ત. જ્યાં સુધી આપણને દ્રષ્ટિ હોય કે આ બધું વિભાગવાળું છે અને હું એ વિભાગોને અંતર્ગત છું વગેરે, ત્યાં સુધી અજ્ઞાન છે, વસ્તુ નિશ્ચિત છે. કારણ કે વિભાગો બતાવે છે અનાત્મામાં વિભાગ રહેલા છે, અને અનાત્મામાં આત્મબુદ્ધિ હોય તો આપણે આપણી જાતને પણ વિભાગવાળા માનીએ. અર્થાત હું પ્રમાતા કહું, તમને હું પ્રમેય કહું, હું અહીંયા નોવર છું ને તમે મારા જ્ઞાનના વિષયો છે ને, આ બધો વિભાગ એમ. આ સર્વ વિભાગો બતાવે છે કે હજુ અનાત્મામાં જ આત્મબુદ્ધિ છે, અનાત્મા સાથે તાદાત્મ્ય છે, અને માટે એમાંથી એ વ્યક્તિ આ મુક્ત બની ગયેલો છે. અને આવું જો વિભાગ હોય તો પછી રાગદ્વેષ પણ રહેવાના જ છે. રહેવા 101% રાગદ્વેષ હોય છે. અને માટે આ નિધિધ્યાસન વગેરેથી આ રાગ દ્વેષ અને વિભાગ હોય તો દ્વૈત હોય તો જેલસી પણ હોય, બધું જ હોય. લિમિટેશન હોય ને, અને જ્યાં લિમિટેશન હોય ત્યાં અન્યને આપણા કરતાં ચડિયાતું જોઈએ એટલે આપણને અંદરથી થોડી બળતરા થાય કે વગેરે. એટલે ઇન શોર્ટ આ બધું એના પર છે. ડિવિઝનને કારણે મર્યાદા લાગે, મર્યાદાને કારણે પછી આ બધું રાગ દ્વેષ અથવા ઈર્ષા, તે બધું હરીફાઈ, બધું વસ્તુઓ પણ આવે. અને ડિવિઝન આનું પ્રકારનું વિભાગ હોય, દ્વૈત રહેલું હોય તો મોર્ટાલિટી પણ નક્કી. પોતાની જાતને તમે લિમિટેડ માનો, લિમિટેડ ઇન ટાઈમ મીન્સ મોર્ટાલિટી. એટલે આ બધી જ વસ્તુઓ સંસારને અંતર્ગત છે. એટલે ક્યાંય અનાત્મામાં આત્મબુદ્ધિ હોય ને એટલે આ બધા ઉત્પન્ન થાય. રાગ દ્વેષ ભય બધી વસ્તુઓ ઉત્પન્ન થાય. જ્યારે તમે જાણો કે આ બધું તો કેવળ મિથ્યા છે, આ બધું મારામાંથી જ બહાર આવેલું છે અને મારામાં જ લય પામે છે. જેવી રીતે માટીમાંથી ઘડો બહાર આવે અને ઘડો માટીથી અભિન્ન રહે અને પાછો ઘડો માટીમાં જ લય પામી જાય, એવી રીતે આ સમગ્ર જગત અનાત્મ પ્રપંચ જે જાગ્રતના સ્વપ્નમાં મને જણાય છે એ સર્વ કે મારામાંથી જ આવે છે અને લય પામે છે. સુષુપ્તિમાં જેમ હું કેવળ સત સ્વરૂપ હોઉં છું, સર્વ વિકલ્પોથી રહિત હોઉં છું, એવી રીતે વાસ્તવમાં એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. આવું નિધિધ્યાસનથી એને સ્પષ્ટ થઈ ગયું અને દેહાત્મ ભાવના વગેરે એની નિવૃત્ત થઈ ગઈ, વિપરીત ભાવના નિવૃત્ત થઈ ગઈ. અને પછી આગળ ચોથી લાઈનમાં કહ્યું નિર્વાણ સુખમ રુચ્છતિ. નિર્વાણ સુખમ, નિર્વાણ મીન્સ મોક્ષ એકચ્યુઅલી, એટલે જીવન મુક્તિ. અહીંયા તો નિર્વાણનો અર્થ આપણે જીવન મુક્તિ કરવો પડે. અર્થાત આ જીવન મુક્તિનો જે આનંદ જે છે એ આ વ્યક્તિ જાણે. રુચ્છતિ, રુચ્છતિ મીન્સ પ્રાપ્નોતિ. ત્યાં ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું હતું બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. છેલ્લો શ્લોક બીજા અધ્યાયનો. બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. રુચ્છ ધાતુનો અર્થ થાય છે પ્રાપ્ત કરવું. રુચ્છતિ એટલે બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. તો ત્યાં તો વિદેહ મુક્તિની વાત કરેલી, પણ અહીંયા આપણે તો શ્રવણ મનન નિધિધ્યાસન કરનાર વ્યક્તિ વિદ્વાન એ વિદેહ મુક્તિ ના બોલાય, જીવન મુક્તિ પ્રાપ્ત કરે છે. ભલે પ્રારબ્ધ પૂરું થશે પછી વિદેહ મુક્તિ, પણ અત્યારે તો જીવન મુક્તિ. એટલે નિર્વાણ સુખમ રુચ્છતિ મીન્સ આ વ્યક્તિ જીવન મુક્તિનો આનંદ, સર્વ મર્યાદાઓથી પર સ્વતંત્રતા, સર્વ પ્રકારનો ભય ઈર્ષા સર્વ રાગદ્વેષ વગેરેમાંથી મુક્ત થઈ ગયેલો છે. સાચા અર્થમાં એ આનંદ પ્રાપ્ત કરે છે. આ બધા રાગદ્વેષ વગેરેને કારણે જીવનમાં દુઃખ છે, નહીં તો ક્યાં દુઃખ છે? રાગદ્વેષ ન હોય તો ક્યાં દુઃખ છે? અને એ માટે વાસ્તવની અંદર અને જોઈએ જ છે એવી સ્થિતિ આપણી હોય જ છે કે જેમાં આ રાગદ્વેષ ઈર્ષા કામ કશું હોતું નથી અને આનંદ જ હોય છે. એ આપણો સુષુપ્તિનો અનુભવ પણ છે. અને એ રીતે વાસ્તવમાં ઇહૈવ હિયર એન્ડ નાવ, એટલે મેં જીવન મુક્તિ કહ્યું, અહીંયા જ એ આનંદ પ્રાપ્ત કરે છે. એટલે માટે વિદેહ મુક્તિ ન બોલાય, અત્યારે અહીંયા જીવન મુક્તિ. એટલે ઇટ ઇઝ નોટ આપણે જેને કહીએ ને પોસ્થુમસ કે વગેરે એ પ્રકારનું નહીં, અત્યારે જે પ્રાપ્ત કરે બાય લિવિંગ એમ. આમ 71 અને 72 બોલો, 2 શ્લોકની અંદર આખો વેદનો સાર કહી દીધો. એટલે પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ, જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ અને જ્ઞાન પ્રાપ્તિ, અને છેવટે મોક્ષ સુધીનું ધ્યેય છે. બધી વાત આ 71 અને 72 શ્લોકની અંદર કરી દીધી. કર્મ અને જ્ઞાન કહો, રિલિજન અને ફિલોસોફી કહો, પ્રવૃત્તિ અને નિવૃત્તિ કહો, બંનેનો સમરાઇઝ કરી દીધું. 71મા શ્લોકની અંદર રિલિજિયસ લાઈફની વાત કરી કે કર્મ વગેરેની વાત કરી અથવા પ્રવૃત્તિની વાત કરી એમ કહો, અને 72મા શ્લોકમાં જ્ઞાનની વાત કરી અથવા ફિલોસોફીની વાત કરી અથવા નિવૃત્તિની વાત કરી. બંનેની સમરી આપી દીધી 2 શ્લોકની અંદર. હવે 73મો શ્લોક. યદ બોધવ્યમ તવ ઇદાનીમ આત્માનાત્મ વિવેચનમ
તદુચ્યતે મયા સમ્યક શ્રુત્વાત્મન્યવધારય. એટલે અહીંયા હવે આચાર્ય હવે શરૂ કરશે ટીચિંગ. હજુ તો શરૂ જ ક્યાં થયું છે? આત્મનાત્મ વિવેક કરવો જોઈએ. એટલે અહીંયા 73મા શ્લોકની અંદર હવે વાત કરે છે કે હવે હું તને આત્મનાત્મ નો વિવેક, જેનો તે પ્રશ્ન કરેલો. ઇનફેક્ટ 51મા શ્લોકમાં તમે જોશો ને તો પ્રશ્ન છે, આ પેલા 7 પ્રશ્નો, એટલે એ આપણે જોઈએ છે હમણાં. એ 7 પ્રશ્નો કરેલા અને એમાં મુખ્ય પ્રશ્ન આ જ હતો કે આત્મા શું છે, અનાત્મા શું છે, એનો વિવેક શું છે, વગેરે વગેરે. એટલે હવે આચાર્ય અહીંયા અત્યારે એ ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરે છે. યદ બોધવ્યમ તવ ઇદાનીમ, ઇદાનીમ તવ બોધવ્યમ. હવે તારે જે જાણવાનું છે, યદ બોધવ્યમ, એ આત્મનાત્મ વિવેક વિશે જે તે પ્રશ્ન કરેલો ને એ તારી જાણવાની ઈચ્છા જે છે. આત્મનાત્મ વિવેચનમ, આત્મનાત્મનો વિવેક જે છે, તવ એટલે તારા માટે એ જાણવું જે યોગ્ય જે છે, જે આત્મનાત્મનો વિવેક એ તારા માટે જાણવું યોગ્ય છે. તદ ઉચ્યતે મયા, એ મારા દ્વારા હવે તને કહેવાઈ રહ્યો છે સમ્યક. હા, અને હું તને એનું વિસ્તારથી વર્ણન કરવાનો છું. અને આ આત્મનાત્માનો શ્રુત્વા, અને એ જાણીને આત્મની વધારે એનો તું તારી જાતે તું એનો પછી નિર્ણય કર. આત્મા શું છે, અનાત્મા શું છે, હું હવે તેને એનો બોધ આપવાનો છું, હવે તેને એનું જ્ઞાન આપવાનો છું. એટલે વાસ્તવની અંદર તમે જુઓ ને, આત્મા અને અનાત્મા, કોન્શિયસનેસ અને મેટર, એને સેપરેટ કરી શકાય એવી વસ્તુ નથી. વિજ્ઞાન બિચારું ટ્રાય બહુ કરે છે કે આ કોન્શિયસનેસ અને મેટર બંનેને ભિન્ન કરીને બતાવો, પરંતુ વાસ્તવમાં એને ફિઝિકલી સેપરેટ કરી શકાય એવી વસ્તુ નથી. જેમ કે એક ઘડો અને માટીને તમે ફિઝિકલી સેપરેટ ન કરી શકો, તરંગ અને જળને જેમ તમે ફિઝિકલી સેપરેટ ન કરી શકો, કે એક ઘરેણું હોય વીંટી અને પેલું આપણું સોનું, એને તમે ફિઝિકલી સેપરેટ ન કરી શકો, કારણ કે બે ભિન્ન વસ્તુઓ નથી. બે ભિન્ન વસ્તુઓ હોય ને તો એ બધી બે જોડાઈ ગઈ હોય તો એને છૂટી પાડી શકો, પરંતુ બંને ભિન્ન સત્તાની વસ્તુ છે, ભિન્ન વસ્તુઓ નથી, ભિન્ન સત્તાની વસ્તુ છે, ઓફ અ ડિફરન્ટ રિયાલિટી. અને માટે જેવી રીતે વેકર અને ડ્રીમ વર્લ્ડને તમે છૂટા ના પાડી શકો કે હવે આ ડ્રીમ વર્લ્ડ અને આ વેકર, એવી વસ્તુ છે. એટલે સાયન્સ બિચારું આ એક્સપિરિયન્સ, એટલે વિજ્ઞાન આ રીતે કોન્શિયસનેસને અલગ તારવવા માગે છે પરંતુ મેટરથી, પરંતુ એ થઈ શકતું નથી. એક્સપિરિયન્શિયલી પણ એને વસ્તુને તમે જુદું ના કરી શકો. ચાલો, વિજ્ઞાન તો એની રીતે સેપરેટ કરવાનો પ્રયત્ન કરે, પણ એક્સપિરિયન્શિયલી, અનુભવની દ્રષ્ટિએ પણ વાસ્તવમાં મેટર અને કોન્શિયસને આપણે છૂટું ના પાડી શકીએ. અને એટલા માટે કોન્શિયસનેસ હજુ સુધી મિસ્ટરી જ રહી છે. અનેક થિયરીઓ એ લોકોએ આપી છે એના માટે, પરંતુ વાસ્તવમાં આપણા જે વિજ્ઞાને તારણો બધા આપ્યા છે આ ચેતનતા માટેના, કોન્શિયસનેસ માટેના, એ તારણો હજુ અધૂરા છે, બધા ઘણા અંશે અધૂરા છે. એટલે એને આધારે આપણે કોન્શિયસનેસ વિશે, આત્મા વિશે જે ઉપનિષદે આપણને કહ્યું છે, ઉપનિષદ જે ડેટા આપે છે એના આધારે આપણે જઈએ છીએ અને સમજાવે છે કે આત્મા અને અનાત્મા નામની ખરેખર બે ભિન્ન વસ્તુઓ નથી, માટે એને છૂટું ન પાડી શકાય. એક મિથ્યા વસ્તુ છે. મિથ્યા વસ્તુ હંમેશા એ બતાવે છે કે એના મૂળમાં સત્ય વસ્તુ રહેલી છે. મિથ્યા વસ્તુ હંમેશા નોન સેપરેટ હોય સત્યથી, અને આત્મા સત્ય વસ્તુ છે. અને આ તો કેવળ દેખાવ છે. મિથ્યા એટલે અનાત્મા તો કેવળ દેખાવ છે, નામરૂપે તો કેવળ દેખાવ છે. જેવી રીતે એક જે તમે મૂવી જોવા જાઓ અને એની અંદર તમે વિવિધ પ્રકારના જે કેરેક્ટર જુઓ, અભિનેતા અભિનેત્રી, એ બધા કેવળ દેખાવ છે, ખરેખર સ્ક્રીન જ છે. એવી રીતે છે. હવે એમાંથી અભિનેતાને પેલી સ્ક્રીનથી જુદો પાડવાનો જેમ પ્રયત્ન કરવા જઈએ અને કેવું ખોટું ઠરે, એના જેવી વસ્તુ છે. અને માટે એ દ્રષ્ટિએ કોન્શિયસનેસ અને મેટર એ બંને અને આપણે છૂટા ન કરી શકીએ. માટે વિજ્ઞાનને આધારે જે તારણો છે ચૈતન્ય વિશેના, કોન્શિયસનેસ વિશેના, એ તારણો આપણે નથી લઈ શકતા, કારણ કે હજુ એ લોકો આ વસ્તુમાં મતલબ કે ઘણી બધી થિયરી છે, પરંતુ એમને માટે હજુ મિસ્ટરી રહી છે. એટલે શંકરાચાર્યજી તો ઉપનિષદને આધારે આ વસ્તુ બતાવે છે કે આ આત્મનાત્મ વિવેક, આ આત્મનાત્મનો જે વિવેક જે છે એ બોધવ્યમ, અર્થાત એ કઈ રીતે કરવો એ ઉપનિષદને આધારે જ કરવો જોઈએ, વિજ્ઞાનને આધારે ન કરી શકીએ. ચાલો, એટલે અને ક્યાં આત્મની અવધારે કહ્યું તું એ આત્મનાત્મ, એટલે આચાર્ય અહીંયા કહી રહ્યા છે આત્મનાત્મ વિવેક હવે હું તને કહેવા જઈ રહ્યો છું, જે તારો પ્રશ્ન હતો, અને એને તું ધારણ કર. ક્યાં ધારણ કર? આત્મની એટલે મનમાં ધારણ કર. મનની અંદર
તું એ વસ્તુને મનની અંદર એ વસ્તુને તું ધારણ કરજે. હું તને એ કહેવા હવે જઈ રહ્યો છું. ઇઝ અ સ્ક્રિપ્ચરલ નોલેજ. આત્માનાત્મ વિવેક જે છે એ વાસ્તવમાં આ પ્રકારે એનો નિશ્ચય તું મનમાં ધારણ કર. અને હવે 74મા શ્લોકથી ચર્ચા શરૂ કરે છે. મજ્જાસ્થિમેદ ફલરક્તચર્મ ત્વગા એક મિનિટ ત્વગાહ્વયૈર્ધાતુભિરેभिरन्वितं પાદોરુવક્ષો ભુજપૃષ્ઠમસ્તકૈः અંગૈરુપાંગૈરુપયુક્તમેતત. એટલે આ 74મા શ્લોકની અંદર હવે હું તમને બતાવી દઉં. આ એકચ્યુઅલી હવે ટીચિંગ શરૂ થાય છે. એટલે આ 74મા 62 થી 73મા શ્લોકમાં શિષ્યની સ્તુતિ થઈ ગઈ અને શિષ્યનું ઘણા બધા વખાણ કર્યા. અને આ 74મા શ્લોકથી મુખ્ય જે ઉપદેશ છે આચાર્યનો આ આત્માનાત્મ વિવેક એવો શરૂ થઈ રહ્યો છે. અને એ આ જે હવે ઉપદેશ શરૂ થાય છે એ પેલા શિષ્યનો પ્રશ્ન જે 51મા શ્લોકમાં રહેલો હતો એના આધારે છે. એટલે ખરેખર વિવેક ચૂડામણીનો આરંભ હવે થઈ રહ્યો છે આ 74મા શ્લોકથી. એમાં કયો પ્રશ્ન હતો 51મા શ્લોકમાં? એણે 7 પ્રશ્નો કરેલા. એ આપણે જો પહેલાં જોઈએ. કોનામ બંધ, આ બંધન શું વસ્તુ છે? કથમેશ આગત, એ કેવી રીતે આ બંધન આવ્યું છે? કથમ અસ્ય પ્રતિષ્ઠા, એ શેમાં રહેલું છે? એની પ્રતિષ્ઠા શું છે? કથમ વિમોક્ષ, એમાંથી મુક્ત કેવી રીતે થવું? કોસૌ અનાત્મા, આ અનાત્મા શું વસ્તુ છે? પરમઃ ક આત્મા, આ આત્મા કે પરમાત્મા શું વસ્તુ છે? તયો વિવેક કથમ, એનો વિવેક કેવી રીતે કરવો જોઈએ? એ તદુચ્યતા. હે આચાર્ય, હે ગુરુજી, આપ એ વાત કરો. આમ કરીને આત્માનાત્મ વિવેક વિશે પ્રશ્ન કરેલો. એટલે 73મા શ્લોકમાં કહ્યું કે હવે તું સાંભળ, મનમાં તું ધારણ કરજે કે આ આત્માનાત્મ વિવેચન હવે હું કરવા જઈ રહ્યો છું વગેરે વગેરે. એ વસ્તુની વાત ત્યાં કરવામાં આવેલી. એટલે જે પ્રશ્ન કરેલો ને 51મા શ્લોકમાં 7 પ્રશ્નો, મતલબ એ 7 પ્રશ્નો રીઅરેન્જ કરે છે આચાર્ય. એણે તો પહેલાં કહ્યું કે કોનામ બંધ કથમેશ આગત, એટલે પહેલાં બંધન વિશે ઉત્તર આપવો જોઈએ અને પછી એ ક્યાંથી આવે એનો ઉત્તર આપવો જોઈએ અને પછી એની પ્રતિષ્ઠા ક્યાં રહેલી છે અને પછી એમાંથી વિમોક્ષને એ બધી ચર્ચા એ રીતે કરવી જોઈએ. પણ ના, આચાર્ય આપણી કન્વિન્સી માટે એ આખા પ્રશ્નો જે છે એને જરા રીઅરેન્જ કરે છે. અને એમાં સૌથી પ્રથમ પ્રશ્ન કયો લે છે? કહ અનાત્મા. આ અનાત્મા શું વસ્તુ છે? મેટર શું વસ્તુ છે? અને અહીંયા આચાર્ય વાત કરશે હવે. અનાત્મા એટલે આચાર્ય કહે છે શરીરત્રય જે છે, આ 3 શરીરો એ જ અનાત્મા છે. પણ મહારાજ આ તો ખોટું કહેવાય. બહાર રહેલું જગત પણ છે એ અનાત્મા જ છે ને. ના, પણ એ બહાર રહેલું જે જગત છે એમાં તમને આત્મબુદ્ધિ નથી, માટે આત્મા અનાત્મ વિવેકની જરૂર નથી. આત્મા અનાત્માની વિવેક ત્યારે જરૂર પડે કે અનાત્મામાં આત્મબુદ્ધિ હોય, એને નિવૃત્તિમાંની જરૂર છે. માટે શંકરાચાર્યજી આ બહાર રહેલું જગતને અનાત્માના રૂપમાં અહીંયા બતાવતા નથી. કેવળ આ 3 શરીરો જે છે એને જ અનાત્મા કહીને વાત કરી રહ્યા છે. એટલે વાસ્તવની અંદર પણ મન વિશે શું છે? બરાબર, સ્થૂળ શરીર તો એ અનાત્મા છે, બરાબર છે. એટલે મન શું છે? એ મનને આ લોકો બધા કોન્શિયસ પ્રિન્સિપલ માને છે. માઇન્ડ એન્ડ મેટર આવું એકચ્યુઅલી છે. એટલે મન પણ વાસ્તવમાં અનાત્મા છે, મન પણ આત્મા નથી. એ વસ્તુ પણ એટલું જ બતાવવી જરૂરી છે. એટલે શંકરાચાર્યજી વાસ્તવમાં ઉપનિષદનો આધાર લઈ અને કહે છે કે આ સૂક્ષ્મ શરીર, એટલે મન પણ આવી જ ગયું અંદર, એ પણ વાસ્તવમાં શું છે? અનાત્મા છે. અને કારણ શરીર શું છે? એ પણ અનાત્મા છે. કારણ શરીર એટલે શું? આ બધું સ્થૂળ કે સૂક્ષ્મ શરીર જે બીજ અવસ્થામાં હોય એને આપણે કારણ શરીર કહીએ. અથવા સમગ્ર જગત, ચાલો ને, સમગ્ર જગત ઇન્ક્લુડિંગ સ્થૂળ સૂક્ષ્મ શરીર બંને અને સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ બધું જે બીજા અવસ્થામાં હોય, સીડ ફોર્મ, જેમ કે બિગ બેંગ પહેલાંની સ્થિતિ, એમ એ કારણ અવસ્થા કહેવાય. કારણ શરીર કહીએ આપણે. સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એ કારણ અવસ્થામાં હોય, બીજા અવસ્થામાં હોય, એને આપણે કારણ શરીર કહીએ. અર્થાત પોટેન્શિયલ ફોર્મ આપણે જે કહીએ છીએ ને, એટલે પોટેન્શિયલ ફોર્મ એ વસ્તુ શું સિદ્ધ કરે છે કે વાસ્તવમાં આ જે છે ને અનાત્મા, એટલે કે આ બધું મેટર એ કદી ઉત્પન્ન થતું નથી.
એ ક્યાં તો પોટેન્શિયલ અવસ્થામાં હોય છે, ત્યાંથી પાછું અભિવ્યક્ત થાય છે, વળી પાછું એ અવ્યક્ત અવસ્થામાં જતું રહે છે. અવ્યક્ત અવસ્થા એટલે આ કારણ અવસ્થા, બીજ અવસ્થા. જેમ કે વૃક્ષ જે છે એ અવ્યક્ત અવસ્થામાં હોય છે, ક્યાં? બીજમાં, અને એમાંથી જ પછી અભિવ્યક્ત થાય છે. એટલે કોઈ દિવસ ખરેખર આ અનાત્મ પ્રપંચ જે છે કે આ મેટર જે છે એનો નાશ થતો નથી. એટલે એનો નાશ એટલે શું? અવ્યક્ત અવસ્થામાં જતું રહેવું. વ્યક્ત અવસ્થામાંથી અવ્યક્ત અવસ્થામાં જતું રહે, ત્યાંથી વળી પાછું વ્યક્ત થાય, એને આપણે સર્જન કહીએ. અને આ રીતે આ ખેલ ચાલે છે. એટલે કારણ અવસ્થા જે છે એ બીજું કશું નહીં, આ વ્યક્ત બનેલા શરીરો ગણો, ચાલો, વ્યક્ત બનેલા સ્થૂળ સૂક્ષ્મ શરીરો જે છે વળી પાછા ક્યાં જતા રહે છે? અવ્યક્ત અવસ્થામાં જાય. એને જ કારણ શરીરો કહેવાય, એને જ કારણ અવસ્થા કહેવાય. ઇટ ગોઝ ટુ પોટેન્શિયલ ફોર્મ, ઇટ ગોઝ ટુ સીડ ફોર્મ, એમ આપણે કહીએ. એ જ આ ખેલ ચાલે છે. અને એટલે આપણે બીજા અંકુર ન્યાય આપણો તો હંમેશા રહેલો જ છે. બીજા અંકુર ન્યાય એટલે પહેલાં બીજ કે પહેલાં અંકુરને મતલબ કે આનો કોઈ શરૂઆત નથી. આ રીતે જ રહેલું છે. મેટરનો ક્યારેય નાશ થતો નથી. આ તો સાયન્સ પણ આ રીતે સ્વીકારે જ છે. એટલે આ ત્રણ શરીરો જે છે આ રીતે અનાત્મા થઈ ગયા. સ્થૂળ શરીર, હવે બહુ મોટી ચર્ચા શરૂ થશે સ્થૂળ શરીર વિશે. 20 શ્લોકો છે, વિચારો તમે, 20 શ્લોકો સ્થૂળ શરીર. અને કારણ કે અનાત્માની ચર્ચા પહેલાં કરવાની છે ને. પેલા આપણા જે અત્યંત પ્રિય આપણો શિષ્ય જે છે એણે 7 પ્રશ્નો કર્યા હતા. એમાંથી પહેલો પ્રશ્ન ઉઠાવ્યો, અનાત્મા શું? એનો જવાબ આપે છે, અનાત્મા એટલે 3 શરીરો. એટલે 3 શરીરોમાં પહેલું શું? સ્થૂળ શરીર. તો સ્થૂળ શરીર વિશે 20 શ્લોકો. પછી સૂક્ષ્મ શરીર વિશે પણ એ અહીંયા બતાવશે. 20 શ્લોકોમાં ઘણી બધી જુદી જ ચર્ચા છે પાછી, જે આપણે તત્વબોધમાં કરીએ એવું નથી. અહીંયા જરા જુદા પ્રકારે છે પાછું. અને એ ચર્ચા કરવાનું પાછળનું પ્રયોજન પણ હું તમને કહીશ કે કેમ આટલી બધી ચર્ચા કરે છે. તમને મહારાજને શું થઈ ગયું કે આ સ્થૂળ શરીર વિશે 20 શ્લોકો કહે છે? બતાવશે કેવી રીતે મિથ્યા છે બધું, કેવું ચાલે છે કે ગજબ બધું. એટલે કલ્પના બહારનું છે બધું. તમે બધું વિશ્લેષણ કરો તો ખબર પડે કે આ બધું મિથ્યા છે, પોકળ છે એકદમ. સ્થૂળ શરીર પોકળ વસ્તુ છે, એ વસ્તુ સિદ્ધ કરશે તદ્દન કે કેવળ આ એન્ટિટી બધી જે છે દેખાય છે બહુ બધું એકદમ આમ સોલિડ, પણ ખરેખર છે નહીં કશું, બધું પોલમ પોલ છે એના જેવી વસ્તુ છે. એનીવે, એટલે અનાત્મા આખો પ્રપંચ આવો મિથ્યા છે. એનીવે, એટલે અહીંયા કહેવાનો આશય એ છે કે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર 3 વાસ્તવમાં એ અનાત્મા છે. તો આત્મા શું છે? આત્મા તો એટલે આપણે કહ્યું ચૈતન્ય વિશે 5 મુદ્દાનો કાર્યક્રમ આપણે જાણીએ છીએ. 5 મુદ્દા મેં પહેલાં પણ કહ્યા છે. આત્મા જે અનાત્માથી વિલક્ષણ છે એ આવો છે. શું છે? આત્મા અનાત્માનો કે શરીરનો કોઈ પણ શરીરનો ભાગ નથી, કોઈ પણ શરીરનો ગુણધર્મ નથી, ચેતનતા કે શરીરનું કાર્ય નથી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે કે આ ચૈતન્ય કે આત્મા જે છે વાસ્તવમાં આ દેહથી, શરીરથી વિલક્ષણ વસ્તુ છે અને શરીરને વ્યાપીને રહેલું છે. અને આ બધાની અંદર સાથે સાથે તમે કમ્પેર કરવું હોય તો ઉદાહરણ છે તમારો હાથ અને આ લાઇટ જે તમારા આના પર પડી રહી છે ને અત્યારે. એટલે દેખાય છે એકલો હાથ જ, પણ ખરેખર 2 વસ્તુ છે. એ આપણે કહીએ ને 2 વસ્તુ છે. એક છે લાઇટ પ્રિન્સિપલ અને બીજો છે આ હાથ આપણો. ભાઈ એક્ઝેક્ટલી તમે આ કમ્પેર કરી શકો કે જેવી રીતે લાઇટ જે છે, પ્રકાશ જે છે એ આ હાથનો કોઈ ભાગ નથી, હાથનો ગુણધર્મ નથી કે હાથની ઉપજ નથી, બરાબર ને? લાઇટ. પછી બીજી વસ્તુ કે એ પ્રકાશ જે છે એ આ હાથને વ્યાપીને રહેલો છે અને વાસ્તવમાં હાથને પ્રકાશિત પણ કરે છે, ઇલ્યુમિન્સ ધ હેન્ડ. અને એવી રીતે ચૈતન્ય જે છે વાસ્તવની અંદર શરીરને ઇલ્યુમિન કરે છે, શરીરને એન્લિવન કરે છે. આ બીજો મુદ્દો છે. ત્રીજી વસ્તુ છે કે જેમ પ્રકાશ જે છે એ આ હાથ ન હોય તો પણ એનું અસ્તિત્વ સ્વતંત્ર રીતે ચાલુ રહે છે. એવી રીતે વાસ્તવમાં આ આત્મા જે છે એ પણ આ અનાત્મ વગેરેનો નાશ, અર્થાત અનાત્મ પ્રપંચ વગેરે ન રહે તો પણ એ જેમ કે સ્થૂળ શરીરના અભાવમાં પણ એ ચાલુ રહે છે. કોણ? આત્મા. આ ત્રીજો મુદ્દો. અને આ રીતે વાસ્તવમાં 5 મુદ્દા જે છે એ આપણે કહીએ છીએ મતલબ કે આત્મા અનાત્માથી વિલક્ષણ છે એ બતાવવા માટે, એનો વિવેક કરવા માટે આ રીતે ઉપયોગ આગળ ચર્ચા કરવાના જ છે. એટલે
આ ચૈતન્ય જે છે વાસ્તવની અંદર એ સર્વ પ્રકારના ગુણધર્મોથી રહિત છે, અર્થાત નિર્ગુણ છે. અને બીજું નિર્વિકાર છે. અનાત્મા જે છે સતત વિકારી છે, ત્રણેય શરીરો વિકારી છે, બરાબર છે. જ્યારે આત્મા જે છે નિર્વિકાર છે. અને આ અનાત્મા છે એમાં સર્વ વિકલ્પો રહેલા છે, આ મોડિફિકેશન રહેલા છે, અર્થાત ડિવિઝન રહેલા છે. અને આત્મા જે છે નિર્વિકલ્પ છે. અનાત્મા જે છે અંતવાળો છે, સતત અંત પામે છે, લિમિટેડ છે, જ્યારે ટાઈમ સ્પેસ વગેરે રીતે લિમિટેડ છે. જ્યારે આ આત્મા જે છે વાસ્તવની અંદર અનંત છે, બરાબર ને, જેને સ્પેસ અને ટાઈમ વગેરેની મર્યાદા નથી. આ રીતે આ વસ્તુ બતાવવામાં આવે છે. એટલે આ આત્માનાત્માનો વિવેકની ચર્ચા હવે શરૂ કરશે. અને અનાત્મા જે છે મેં તમને કહ્યું ને કે આ ત્રણ શરીરોને અનાત્મા કહ્યા, અને એને 74માં શ્લોકથી શરૂ કરીને 125માં શ્લોક સુધી એ અનાત્મા ત્રણ શરીરો વિશે વાત કરશે. એમાં વાસ્તવમાં 74માં શ્લોકથી શરૂ કરીને 93માં શ્લોક સુધી 20 શ્લોકોની અંદર આ સ્થૂળ શરીરની ચર્ચા છે, અને એ હવે શરૂ કરે છે. એટલે શંકરાચાર્યજી કે આપણને થાય ખરું કે આવું કેમ આટલી બધી ચર્ચા કરવાની જરૂર છે, એવો આપણને પ્રશ્ન ઊભો થાય ખરો. પરંતુ વાસ્તવની અંદર આપણે જાણવું જોઈએ કે આ જે છે ને એટલે કહેવાનો અર્થ એવો છે કે આ સ્થૂળ શરીર દાખલા તરીકે પહેલાં લઈએ, જેમાં આટલા 20 શ્લોકો છે. આ સ્થૂળ શરીર એક બધા મહાભૂતોમાંથી બનેલી વસ્તુઓ છે, અને મહાભૂતોમાંથી બનેલું તો એ છે તો બરાબર છે, પરંતુ આ શરીર આત્મા વાસ્તવની અંદર જે સર્વવ્યાપી હોવા છતાંય આટલા એક સ્થૂળ દેહની અંદર જાણે કે કેદ થઈ ગયેલો છે. એટલે સ્પષ્ટ કરીને બતાવવું છે, જેમ એક વ્યક્તિ હોય જે બધી જગ્યાએ ફરતો હોય, સ્વતંત્ર રીતે ફરતો હોય, એને એક નાની ઓરડીમાં પૂરી દેવામાં આવે ને કેવી એની સ્થિતિ હોય છે, એવી ને એવી રીતે આ સર્વવ્યાપી આત્મા જે છે એ જાણે કે આ દેહમાં કેદ થઈ ગયો. તો કેવી રીતે કેદ થયો કે દેહને આત્મા કહેવા લાગ્યો, દેહને અહમ કહેવા લાગ્યો, અને માનીને આત્મા જાણે કે અહીંયા કેદ થઈ ગયો છે, અને એને કારણે સતત બંધનનો અનુભવ કરી રહ્યો છે. અને માટે વાસ્તવની અંદર સ્પષ્ટ રીતે જ્યારે વિવેક કરવામાં આવે, આત્માના અનાત્માનો વિવેક કરવામાં આવે, આત્માને દેહનો સ્થૂળ દેહનો વિવેક કરવામાં આવે, તો એ આ બંધનમાંથી મુક્ત થઈ શકે. એટલે વ્યક્તિને સ્પષ્ટ રીતે બતાવવું જોઈએ કે તું દેહ નથી, અને એના માટે વિશદ ચર્ચા કરવાની જરૂર છે. માટે 20 શ્લોકોની અંદર વાસ્તવની અંદર આ સ્થૂળ દેહ તું નથી એ બતાવવા માટે આ સ્થૂળ દેહનું વર્ણન કરવામાં આવે છે. અને પ્રત્યેક શ્લોકને અંતે આપણે જોઈશું કે જો આવું છે માટે તું આત્મા ખરેખર આ દેહ ન હોઈ શકું. આવી રીતે બીજા શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં દરેકની અંદર આ રીતે એ વસ્તુ કહેવામાં આવે છે. અને પાછું એટલું જ નહીં, આ દેહમાં આત્મબુદ્ધિ છે એમાંથી બહાર આવવું પણ બહુ અત્યંત અઘરું છે, કારણ કે એની સાથે ઘણું બધું એટેચમેન્ટ રહેલું છે. એટલે અહીંયા સ્થૂળ દેહનું વર્ણન ખરેખર સ્થૂળ દેહનો મહિમા ગાવા માટે નથી કરવામાં આવતું, સ્થૂળ દેહની મર્યાદાઓ બતાવવા માટે કરવામાં આવશે. અને એ મર્યાદાઓ વગરનો તું ખરેખર આત્મા કે ચૈતન્ય છું એ વસ્તુ સ્પષ્ટ કરવા માટે આટલા બધા શ્લોકોની અંદર એની ચર્ચા કરવામાં આવે છે. સારું, ચાલો. એટલે હવે પહેલાં બોલો કે આ સ્થૂળ શરીર છે શું. તમે જુઓ તો એ 2 રીતે વર્ણન કરે છે. હવે એવું છે ને, સ્થૂળ દેહનું વર્ણન અનેક રીતે થઈ શકે એમ છે. સાયન્સ એક રીતે વર્ણન કરે, અને એમાં સાયન્સમાં પાછા કેમિસ્ટો હોય બધા, એ જુદી રીતે વર્ણન કરે. બાયોલોજિસ્ટો જુદી રીતે વર્ણન કરે. બાયોલોજિસ્ટો એને બંચ ઓફ સેલ્સના રૂપમાં જુએ, કેમિસ્ટો એને એક બંચ ઓફ એલિમેન્ટ્સના રૂપમાં જુએ. એવી રીતે શાસ્ત્રની પાસે મોડેલ છે. મોડેલ આ દેહનું સમજવા માટે એક મોડેલ. પણ અહીંયા 74માં શ્લોકમાં 2 રીતે વર્ણન કરે છે, અને એમાં આયુર્વેદનું દ્રષ્ટિ વર્ણન કરે છે. અને એમાં પહેલું તો બતાવે છે કે આ સ્થૂળ શરીર જે છે ને એ ધાતુઓમાંથી બનેલું છે. ધાતુઓ એટલે ધાતુ એટલે શું? એટલે કે છે ધત્તે ઇતિ ધાતુ, જે શરીરને ટકાવે. ધત્તે એટલે ધાતુ છે ત્રીજા ગણમાં, એનો અર્થ થાય છે ટકાવું, ટુ સસ્ટેઇન. એના પરથી ધાતા આવ્યો શબ્દ, જો તમને યાદ હોય તો ધાતા શબ્દ છે. પરમાત્માને ધાતા કહેવામાં આવે છે, જે આ સમગ્ર જગતને ટકાવે છે. એવી રીતે ધાતુ પણ આ શરીરને ટકાવે છે અને શરીરને જીવંત રાખે છે. એ અમારી આ જે ધાતુનું વર્ણન કરશે એમાંથી જો કોઈ ઘટી જાય તો વાસ્તવની અંદર
વ્યક્તિને બીમારી આવી શકે, મરણ પણ થઈ શકે. અને એ રીતે ધાતુઓનું જે સંતુલન છે આ શરીરમાં, એને કારણે આ શરીર ટકેલું છે, જીવંત છે અને શરીર સ્વસ્થ છે. અને એમાં જ્યારે આ પ્રકારે અસંતુલન ઉત્પન્ન થાય તો બીમારી કે મૃત્યુ થઈ શકે છે. મોડર્ન સાયન્સ હવે આ શરીરને હોર્મોન્સને એમાં ડિવાઈડ કરે, આપણે આપણી રીતે ડિવાઈડ કરે છે આયુર્વેદની અંદર જુદી રીતે. એટલે કઈ કઈ ધાતુઓ છે, આ શરીર કઈ ધાતુઓનું બનેલું છે, એટલે જુઓ કે છે પહેલી જ લાઈનમાં છે મજ્જા, અસ્થિ, મેદ, પલ, રક્ત, ચર્મ અને ત્વક. આ 7 ધાતુઓનું બનેલું છે. અને એ વસ્તુ તમે જો મતલબ આ સ્થૂળ શરીર સપ્ત ધાતુઓ જ છે અને તું એનાથી વિલક્ષણ છે. એટલે તમે જોશો ને તો પેલા આપણા નિર્વાણ ષટકમની અંદર પણ આ રહેલો છે. નવೈ સપ્ત ધાતુ, નવೈ પંચકોશ, નવાક પાણીપાદો એક્સેટ્રા એક્સેટ્રા ચિદાનંદ રૂપ. અને માટે આ નિર્ધ્યાસન આ પ્રકારે કરવું જોઈએ કે હું આ સપ્ત ધાતુઓ નથી. એટલે કઈ કઈ સપ્ત ધાતુઓ? પહેલું અસ્થિ. અસ્થિ એટલે તમે જાણો છો, એટલે અસ્થિનો અર્થ થાય છે પહેલું મજ્જા છે. મજ્જા. મજ્જા એટલે બોન મેરો. બોન મેરો આપણે જેને કહીએ ને એને મજ્જા કહેવામાં આવે છે. અને અસ્થિનો અર્થ થાય છે બોન, હાડકા. મેદનો અર્થ થાય છે આપણે શું જેને કહીએ ચરબી. પછી પલમ. પલમનો અર્થ થાય છે મસલ અથવા ફ્લેશ, માંસ આપણે જેને કહીએ ને એ પલમ. રક્તમનો અર્થ થાય છે રક્ત, લોહી. ચર્મનો અર્થ થાય છે આ જે બહારની ચામડી છે એને ચર્મ કહેવામાં આવે છે. અને ત્વક. ત્વક એટલે અંદરની એપિડર્મિસ જે હોય ને એને વાસ્તવમાં એન્ડોડર્મિસ કે એપિડર્મિસ. ડર્મિસ, એપિડર્મિસ, એન્ડોડર્મિસ આ પ્રકારના લેયર હોય છે એવું મને કોઈકે કહ્યું. એટલે ડર્મિસ એટલે બહારનું આ ચર્મ જે છે એને ડર્મિસ આપણે કહીએ. અને ત્વક એટલે એપિડર્મિસ ને એન્ડોડર્મિસ એટલે અંદરની ચામડી. એ વાસ્તવમાં આ સપ્ત ધાતુઓ છે. અને તબ આહ્વયૈહિ ધાતુભિહિ એટલે આ બધું આહ્વયૈહિ મીન્સ આ બધા આ પ્રકારે એનું આવાહન અર્થાત આ પ્રકારે આ નામથી શરીરને આ સપ્ત ધાતુ વિવિધ પ્રકારના 7 પ્રકારની ધાતુઓ જેના નામ આપવામાં આવે છે એનાથી એને ઓળખવામાં આવે છે. આહ્વયૈહિ ધાતુભિહિ એભિહિ અન્વિતમ. અન્વિતમ એટલે એનાથી એન્ડાઉડ. આ 7 વસ્તુઓ, 7 ધાતુઓથી શરીર કમ્પોઝ બનેલું છે એમ આપણે કહી શકીએ. એનીવે એટલે આ તો મેડિસિન ભણનાર લોકો તો આ બધું બહુ સરળ સમજી જાય એવી વસ્તુ છે, આપણે સમજી શકીએ છે. આ એક પ્રકારનું ડિવિઝન આપ્યું શરીરનું 7 ધાતુઓની દ્રષ્ટિ, સપ્ત ધાતુની. બીજું ડિવિઝન પણ આપે છે એ જરા પેલા લેમેનની દ્રષ્ટિથી બિલકુલ સરળ એકદમ. પાદોરુવક્ષો ભુજપૃષ્ઠ મસ્તકૈઃ અંગૈઃ ઉપાંગૈઃ ઉપયુક્તમ એતત. આ બીજું ડિવિઝન. પહેલું છે પાદ. પાદ એટલે કયા 6 વસ્તુઓ કહે છે અહીંયા? પાદ, ઉરુ, વક્ષ, ભુજા, પૃષ્ઠ અને મસ્તક. એક્સટર્નલ ડિવિઝન. પેલું સપ્તધાતુઓવાળું જે ડિવિઝન હતું એ થોડું ઇન્ટરનલ ડિવિઝન હતું. આ એક્સટર્નલ ડિવિઝન. પાદ. પાદનો અર્થ છે જાણો છો તમે, ફીટ, પગ. ઉરુ એટલે આપણો થાઈનો ભાગ. વક્ષ એટલે ચેસ્ટ. ભુજા એટલે શોલ્ડર, આપણા શું જેને કે ખભા. પૃષ્ઠ એટલે આપણી પીઠ. અને મસ્તક એટલે હેડ, મસ્તક. અંગ. અંગ મીન્સ આ બધા વિવિધ પ્રકારના જે અંગ જે છે એ જે આ બધાને અંગ કયા. વક્ષ, ભુજા, પૃષ્ઠ વગેરેને અંગ કયા. અને એટલે આ શરીર જે છે બીજું કશું નથી. કહેવાનો આશય છે એટલે આ 7 ઇન્ગ્રેડિયન્ટવાળું બનેલું છે જેની અંદર આપણે પેલું જોયું મજ્જા, અસ્થિ, મેદ, પલ એટલે માંસ, રક્ત, ચર્મ અને ત્વક. આ 7 પ્રકારના ઇન્ગ્રેડિયન્ટથી શરીર બનેલું છે. અથવા આ શરીરને તમે બાહ્ય દ્રષ્ટિથી એના ભેદ કરવા હોય અથવા શરીરને જાણવું હોય તો આ રીતે કરો. પાદ એટલે પગ, ઉરુ એટલે થાઈ, વક્ષ એટલે છાતીનો ભાગ, ભુજા એટલે આપણા શોલ્ડર એટલે મતલબ ખભા, અને પૃષ્ઠ એટલે પીઠ અને મસ્તક. આ રીતે તમે એને બહારથી પણ આ શરીરને 7 વિભાગમાં વહેંચી શકો અથવા ઇન્ગ્રેડિયન્ટની રીતે તમે 7 ધાતુઓમાં વહેંચી શકો.
એટલા માટે એટલા આ લોકો હંમેશા આમ શરીરને આ લોકો બાયોકેમિકલ્સની ફેક્ટરી જ કહે છે. એટલે ભાઈ આ ઇન્ગ્રેડિયન્ટ્સની દ્રષ્ટિએ જુઓ તો એનીવે. એટલે આ અંગ થઈ ગયા. અને ઉપાંગૈહી એટલે તમારે સેકન્ડરી લિમ્સ બધા ગણી લેવાના. ઉપાંગૈહી એટલે શું? જુઓ હવે તમે આ મસ્તક એને અંગ કહ્યું, પછી હવે ઉપાંગ મસ્તક એટલે ઉપાંગ એટલે એની અંદર રહેલા સબસિડરી બધા અંગો. તો એની અંદર તો આ આંખ છે, આ ચક્ષુ મતલબ શ્રોત્ર, આ બધી વસ્તુઓ જે છે ઉપાંગ કહેવાય. મસ્તક અંગ, પણ મસ્તકની અંદર પાછા વિવિધ ભાગો છે ને, એટલે એને આપણે અહીંયા ઉપાંગ કહીએ. એવી ને એવી રીતે પગ, દાખલા તરીકે પગ છે એને આપણે અહીંયા અંગના રૂપમાં લીધું, પણ પગની અંદર પછી જે પંજા વગેરે છે, આંગળીઓ છે, આ બધું આના ઉપાંગ કહેવાય. એ રીતે એટલે હેડની અંદર જેમ આઈઝ, ઇયર્સ, નોઝ વગેરે બધું બધા ઉપાંગ કહીએ. એટલે અંગ એ પ્રાઇમરી પાર્ટ, ઉપાંગ એટલે સેકન્ડરી પાર્ટ. એવી રીતે હાથ પણ છે, એની અંદર પણ એ જ વસ્તુ થઈ ને. હાથ છે એને અંગ કહીએ આપણે, પરંતુ હથેળી જે છે પામ, એને ઉપાંગ કહેવાય. આંગળીઓ છે એને ઉપાંગ કહીએ. એ રીતે એટલે અંગ ઉપાંગૈહી, આચાર્ય કહે છે અંગૈહી ઉપાંગૈહી યુક્તમ. આ શરીર જે છે અંગ અને ઉપાંગ, પ્રાઇમરી લિમ્સ અને સેકન્ડરી લિમ્સ બંનેથી બનેલું છે, એમ કહેવાનો આશય છે. અને વળી પાછું તમે એમાંય પાછું તો ઉપાંગમાંય પાછું તમે પ્રત્યેક ઉપાંગ જે છે એ પાછું અંગ બની જાય, બરાબર ને? દાખલા તરીકે હથેળી લીધી તમે, એનું ઉપાંગ કહ્યું, તો હવે પાછી આંગળી એ ઉપાંગ બન્યું, હથેળી એ બન્યું. એક આંગળી લો તો એની અંદર એ વળી પાછું નેઇલ વગેરે જે છે આપણા નખ વગેરે એ ઉપાંગ બન્યું. એટલે આ રીતે આ તો ડિવિઝન ચાલુ જ રહે. અને ડિવિઝન ક્યાં સુધી ચાલુ રહે સ્વામીજી? જ્યાં સુધી તમે ડિવિઝન ન કરી શકો ત્યાં સુધી. ખરેખર પ્રત્યેક ડિવિઝન જેમ કરતા જાઓ ને એમ અંગ અને ઉપાંગ પહેલાંના અદૃશ્ય થતા જાય. ખરેખર તમે આ વસ્તુ જો જોવી હોય ને તો તમે આમાં ન કરી શકો તો પહેલાં ઘડામાં કરી શકો. એક ઘડો લો તમે અને એનું ભાગ કરો, એટલે તમે કહો કે ઠીકરા જે એટલે ઘડો ગ, હવે ઠીકરા આવી ગયા, બરાબર છે? જો આગલી પૂર્વની વસ્તુ અદૃશ્ય જ થતી જાય છે. ઠીકરા તો પછી હવે ઠીકરું લઈને તમે કરો તો કે ચૂર્ણ, તો હવે ઠીકરા જતા રહે. હવે ચૂર્ણ આવ્યું, હવે ચૂર્ણનો તમે પાછા ભાગ કરો તો એમાંથી પછી અણુ ને પછી આ પરમાણુ ને ફલાણું ને સબ એટોમિક પાર્ટિકલ ને તમે હજુ આગળ વધો તો પૂરું થઈ ગયું. તો આગળની બધી વસ્તુ અદૃશ્ય થઈ ગઈ. એટલે કહેવાનો આશય, તમે કોઈ પણ એક વસ્તુનું લઈને જ્યારે સબડિવિઝન કરવાનું શરૂ કરો છો તો છેવટે લગભગ જાણે કશું છે જ નહીં એના પર આવીને ઊભું રહી જાય છે, એમ કહેવાનો આશય છે. આનું નામ મિથ્યા. હવે સમજી ગયા તમે? દેખાય છે સોલિડ વસ્તુ, ઘડો દેખાય છે સોલિડ વસ્તુ, પણ એકવાર એનાલિસિસ શરૂ કરો છો પછી એ સોલિડ કશું રહેતું જ નથી. કહો બિલકુલ આવું. દેટ ઇઝ વાય વી કોલ. એટલે આ બધું એનાલિસિસની શા માટે જરૂર છે? કારણ કે બતાવવાનું છે કે આ સ્થૂળ શરીર જેને તમે આટલું કોન્ક્રીટ કહો છો, પરંતુ ખરેખર એ પોલમ પોલ છે. એ વસ્તુ બતાવી છે મારે તમને. એટલે મિથ્યા છે, એ વસ્તુ અહીંયા સિદ્ધ કરવી છે. એટલે આ સ્થૂળ શરીર વગેરે જે છે ત્યારે શંકરાચાર્યજી પણ આવા અનેક ભાગોનું વર્ણન કરી રહ્યા છે. કારણ કે રખે માનતા કે આપણો સમય બગાડી રહ્યા છે બધા બધું વર્ણન કરીને. વાસ્તવની અંદર એ ડિવિઝન બતાવીને છેવટે બતાવવા માગે છે કે આ આત્મા જે છે ખરેખર ડિવિઝનલેસ છે, અને જેમાં ડિવિઝન રહેલા છે એવું અનાત્મા ખરેખર પોલમ પોલ છે. એ અનાત્માની અંદર સર્વ ડિવિઝન રહેલા છે, અને અનાત્માનું વિશ્લેષણ કરશો વધારે, એ સ્થૂળ શરીર હોય, સૂક્ષ્મ શરીર હોય, કંઈ પણ વસ્તુ હોય, એનું વિશ્લેષણ કરશો તો વાસ્તવની અંદર છેવટે તમે બિલકુલ જાણે કે નોન એક્ઝિસ્ટન્સ પર પહોંચી જાઓ છો, ઓલમોસ્ટ નોન એક્ઝિસ્ટન્સ પર પહોંચી જાઓ છો, અથવા એના અધિષ્ઠાન રૂપે ડિવિઝનલેસ વસ્તુ રહેલી છે. કોઈ પણ ડિવિઝનવાળી વસ્તુ જે છે, કોઈ પણ વિભાગવાળી વસ્તુનું અધિષ્ઠાન છેવટે વિભાગ વગરનું, દ્વૈત વગરનું અદ્વૈત બ્રહ્મ રહેલું છે, એ બતાવવાનો અહીંયા આશય છે. અને જે ડિવિઝન જ્યાં રહેલું છે એ વસ્તુ ખરેખર મિથ્યા છે. દેખાય બહુ કોન્ક્રીટ, પરંતુ ડિવિઝન શરૂ કરો ત્યારે એ વસ્તુ એકદમ પોલમ પોલ સાબિત થાય છે. એ વસ્તુ બતાવી છે. એટલે આત્મા જે છે ખરેખર સર્વ વિભાગોથી કે દ્વૈતથી પર છે, અને અનાત્મા જેમાં દ્વૈત રહેલું છે એ કેવળ મિથ્યા વસ્તુ છે. એ અહીંયા કહેવાનો આશય છે. એટલે સવિકલ્પક શરીરમ જે છે આ વાસ્તવમાં એ આ રીતે વિકલ્પો ધરાવનાર શરીર, આવો ભેદ ધરાવનાર શરીર, તું નિર્વિકલ્પ આત્મા નથી, એ બતાવવાનો અહીં આશય છે. તું નિર્વિકલ્પ છું, ચૈતન્ય નિર્વિકલ્પક છે, અને આ શરીર વગેરે છે જે વિકલ્પો ધરાવે છે એ મિથ્યા વસ્તુ છે. એટલે આટલા માટે 20 શ્લોકોની અંદર આટલું ડિવિઝન કેમ સ્થૂળ શરીરનું કરવાની જરૂર પડી?
બતાવવા માટે કે તું આત્મા ખરેખર સર્વ વિભાગોથી ડિવિઝનથી પર છો. એ રીતે ઉપયુક્તમ અહીંયા કહે છે અંગૈ ઉપાંગૈ ઉપયુક્તમ. ઉપયુક્તમ એટલે એન્ડાઉડ વિથ આ બધા અંગ અને ઉપાંગો વાળું આ સ્થૂળ શરીર છે એ તારે જાણવું જોઈએ. હવે આગળ ચર્ચા પછી કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.